નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું મહત્વના સમાચારો. રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે જઈ રહ્યો હતો, ત્યારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના શહેરોમાં સરેરાશ રાતનું તાપમાન સામાન્યથી 3 ડિગ્રી અને દિવસનું તાપમાન સામાન્યથી 4 ડિગ્રી નીચે રહ્યું હતું. ડિસેમ્બરના બીજા સપ્તાહના પ્રારંભે પ્રથમ દિવસે ઠંડીનો અનુભવ લોકોએ કર્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો પર હુમલાના પડઘા હવે સમગ્ર ભારત સહિત રાજ્યમાં પડી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને આંદોલનો યોજાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું. સોમવારે રાત્રે મુંબઈના કુર્લામાં થયેલા બેસ્ટ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. આ અકસ્માતમાં 6 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. 25 લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે. जो बेस्ट एक बस था उसका एक्सीडेंट कुर्ला वेस्ट में हुआ, उसमें 25 के आसपास लोग जो है इंजर्ड हुए हैं और 4 लोगों का अनफॉर्चुनेटली इसमें डेथ हुआ है. जो भी जख्मी हैं इनका उपचार यहाँ पर अभी भाभा हॉस्पिटल में और सायन हॉस्पिटल में चल रहा है. सर ते चालक होते त्यांनी दारू पिली होती, स्थानिकांनी माहिती दिली, काय माहिती आहे? ते सर्व गोष्ट आहे ते आमच्या तपासाचा भाग आहे. आम्ही त्यामध्ये मेडिकल करतो आणि गाडीची पण तपासणी करतो. जो जो લીગલ પ્રોસિજર है पुलिस विल फॉलो दैट. थैंक यू. ગુજરાતમાં એક સાથે 25 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ થયા છે. આઈપીએસ શમશેરસિંહને એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત રખાયા છે, ત્યારે આઈપીએસ રાજકુમાર પાંડિયનને કાયદો વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. રાજુલાના હિંડોળના ગામ નજીક કાર અને ટ્રાવેલિંગ કાર સામસામે અથડાઈ છે. અકસ્માતમાં કુલ 8 લોકો સાથે 6 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તે પહેલા જ સંગઠનની રચનાને આખરી ઓપ આપવામાં આવી રહી છે, પરંતુ અચાનક જ દિલ્હી હાઈકમાન્ડે ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવાનો આદેશ કર્યો છે અને ચોક્કસ નિયમો ઘડાતા ભાજપમાં ભડકો થયો છે. ઇઝરાયેલે સિરિયાના અંતર્વિગ્રહનો લાભ લઈને બંને દેશોની વ્યૂહાત્મક એવી ગોલન હાઇટ્સ ઉપર પૂરેપૂરો કબજો જમાવી લીધો. 1994માં થયેલા કરારો પ્રમાણે પર્વતીય પ્રદેશ બંને દેશો વચ્ચે બફર ઝોન તરીકે રાખવા માટેના કરાર થયા હતા. ઇઝરાયેલે તે વિસ્તાર પર સંપૂર્ણ કબજો જમાવ્યો. વિધાનસભા પરિણામના 12 દિવસે રાજ્યમાં મુખ્યપ્રધાને શપથ લીધા હતા અને સીએમ તથા 2 ડેપ્યુટી સીએમના શપથના 4 દિવસ વીતી ગયા છે, પરંતુ બાકીના મંત્રીઓની પસંદગી થઈ શકી નથી. ખાસ કરીને ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ખાતા માટે ભારે ખેંચાણ થઈ રહી છે અને તેને કારણે મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ રૂશ્વત વિરોધી દિવસ યોજાયો. મુખ્યમંત્રીએ કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન. સંજય મલ્હોત્રા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત થયા. તેઓ રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારની ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.